नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयरियाणम् नमो उवाझायाणम् नमो लोये सव साहूणम् एसो पंचनमोकारो सव पावपणाशणो मंगलाणं च सविसिम् पढमं हवै मंगलम् पढमं हवै मंगलम् सिद्धाणं नमो किच्चा संजयाणं च भावौ संति संति करेलुए पत्तो गई मणुत्तरम पत्तो गई मणुत्तरम पंच परमेष्ठी भगवंतों ने भावपूर्वक वंदन नमस्कार करीने धर्मप्रेमी श्रावक श्राविकाओ उत्तराध्ययन सूत्र भगवान महावीर स्वामी अंतिम देशना अध्ययन नंबर 33 प्रवचन नंबर 109 आजना प्रवचनનો विषय છે જ્ઞાન પાંચમ જ્ઞાન પાંચમ એ આજના પ્રવચનનો વિષય છે કારતક સુદ પાંચમ આ દિવસને આપણા ત્યાં જ્ઞાન પંચમી તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે જ્ઞાનની વિશેષ આરાધના કરવામાં આવી છે નૂતન વર્ષની સૌથી પ્રથમ પાંચમ એટલે જ્ઞાન પાંચમ જ્ઞાનથી શુભ શરૂઆત નવા વર્ષની આપણે કરવાની છે નવા વર્ષની શરૂઆત આપણે જ્ઞાનથી કરવાની છે જ્ઞાનની આરાધનાથી જ્ઞાન એ મોક્ષ માર્ગનું પ્રથમ પગથિયું છે સંસારમાં કે સંયમમાં દરેક જગ્યાએ જ્ઞાનની જરૂર પડે છે આપણે સંસારમાં હઈએ
તો પણ જ્ઞાનની જરૂર પડે છે. અને અધ્યાત્મ ક્ષેત્રમાં પણ જ્ઞાનની જરૂર પડે છે. વિદ્યા ધનમ સર્વ ધનમ પ્રધાનમ. બધા ધનની અંદર જો કોઈ શ્રેષ્ઠ ધન હોય તો એ છે વિદ્યા ધન. જેની પાસે જ્ઞાન છે એને ધનની પ્રાપ્તિ પણ સુલભ બને છે. જેની પાસે જ્ઞાન છે એને મોક્ષની પ્રાપ્તિ પણ સુલભ બને છે. જ્ઞાન અત્યંત આવશ્યક વસ્તુ છે. જ્ઞાન અત્યંત જરૂરી વસ્તુ છે. જેની પાસે જ્ઞાન નથી, જેની પાસે અજ્ઞાન છે, એ અહીં તહીં આથડે છે. જેની પાસે અજ્ઞાન છે, જે અભણ છે, જેની પાસે વિદ્યા નથી, એ પોતે ધનની પ્રાપ્તિ પણ કરી શકતા નથી. અહીં તહીં આથડે છે. જેની પાસે જ્ઞાન છે એ પોતે ધનની પ્રાપ્તિ કરી શકે છે. પોતાનો જીવન વ્યવહાર સરસ રીતે ચલાવી શકે છે. જ્ઞાન આવ્યા પછી ઉત્તરોત્તર બીજા ગુણો પણ આવે છે. વિદ્યા ધનમ સર્વ ધનમ પ્રધાનમ. જ્ઞાન એ પ્રકાશ છે. જ્ઞાન એ લાઈટ છે. જ્ઞાનમાં જીવને ખબર પડે છે શું કરાય અને શું ન કરાય, શું સાચું છે અને શું ખોટું છે, એ જીવને જ્ઞાનથી ખબર પડે છે. જ્ઞાન એ પ્રકાશ છે અને અજ્ઞાન એ અંધકાર છે. અજ્ઞાનમાં જીવને સાચું શું અને ખોટું શું એની ખબર પડતી નથી. આપણું ભવ ભ્રમણ એ અજ્ઞાનના કારણે છે. જો જ્ઞાન આવી જાય તો ભવ ભ્રમણ અટકી જાય. માટે આજે આપણા પ્રવચનનો વિષય છે જ્ઞાન પાંચમ. જ્ઞાન પંચમી એ આજના પ્રવચનનો વિષય છે. આપણે સમ્યક જ્ઞાન લાવીએ. જ્ઞાન એ લાઈટ છે. જો કોઈ કાર હશે, કોઈ વ્હીકલ હશે, એની આગળ લાઈટ હોય છે. લાઈટના કારણે રસ્તો કપાય છે. લાઈટના કારણે કાર રોડ ઉપર આગળ વધી શકે છે. લાઈટના કારણે કારને ડ્રાઈવર ફાસ્ટ ચલાવે છે. અજવાળામાં રસ્તો કપાય છે. આપણે આપણા સંસારનો રસ્તો કાપવો છે માટે જ્ઞાનરૂપી લાઈટ લગાડી દઈએ. આપણી પ્રત્યેક પ્રવૃત્તિ જ્ઞાનપૂર્વકની હોવી જોઈએ. આપણી પ્રવૃત્તિ અજ્ઞાન ભરી ન હોવી જોઈએ. જ્ઞાન પાંચમની આરાધના. આજે આપણે 7 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે. એમાંથી પ્રથમ નંબરનો પોઈન્ટ છે જ્ઞાન આપણી પાસે કેવી રીતે આવ્યું. પ્રથમ નંબરનો પોઈન્ટ છે જ્ઞાન આપણી પાસે કેવી રીતે આવ્યું. બીજા નંબરનો પોઈન્ટ છે જ્ઞાનના 5 પ્રકારો. બીજા નંબરનો પોઈન્ટ છે જ્ઞાનના 5 પ્રકારો. ત્રીજા નંબરનો પોઈન્ટ છે અસાધનાથી બચીએ. ત્રીજા નંબરનો પોઈન્ટ છે અસાધનાથી બચીએ. ચોથા નંબરનો પોઈન્ટ છે
સમ્યક જ્ઞાન અને સદબુદ્ધિ. ચોથા નંબરનો વિષય પોઈન્ટ છે સમ્યક જ્ઞાન અને સદબુદ્ધિ. પાંચમા નંબરનો પોઈન્ટ છે જ્ઞાનને જીવનમાં ઉતારીએ. પાંચમા નંબરનો પોઈન્ટ છે જ્ઞાનને જીવનમાં ઉતારીએ. છઠ્ઠા નંબરનો પોઈન્ટ છે લાભ લઈએ અને લાભ આપીએ. છઠ્ઠા નંબરનો પોઈન્ટ છે લાભ લઈએ અને લાભ આપીએ. લાભ લઈએ અને લાભ આપીએ. આ છે છઠ્ઠા નંબરનો પોઈન્ટ. સાતમા નંબરનો પોઈન્ટ છે લાભ અને શુભ. સાતમા નંબરનો પોઈન્ટ છે લાભ અને શુભ. આવી રીતે 7 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે જ્ઞાન આપણી પાસે કેવી રીતે આવ્યું. જ્ઞાન આપણી પાસે કેવી રીતે આવ્યું. જુઓ ભગવાન મહાવીર સ્વામી. ભગવાન મહાવીર સ્વામીએ એમના શિષ્યોને જ્ઞાન આપ્યું. એમના શિષ્યએ એમના શિષ્યને જ્ઞાન આપ્યું અને એવી રીતે આપણી પાસે જ્ઞાન આવ્યું. જુઓ ભગવાન મહાવીર સ્વામી 12.5 વર્ષની સાધના આરાધના કરી. 42 વર્ષની ઉંમરે એમને કેવળ જ્ઞાન કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ. ભગવાન મહાવીર સ્વામી એમની પહેલી દેશના ખાલી ગઈ. બીજી દેશનાની અંદર એમની પાસે બ્રાહ્મણો આવ્યા, મોટા મોટા પંડિતો આવ્યા અને એ બ્રાહ્મણોને ભગવાન મહાવીર સ્વામીએ ત્રિપદી આપી. ત્રિપદીનું જ્ઞાન આપ્યું. ભગવાન મહાવીર સ્વામીએ 11 બ્રાહ્મણોને સૌ પ્રથમ દીક્ષા આપી. દીક્ષા આપ્યા પછી ભગવાન મહાવીર સ્વામીએ 11 બ્રાહ્મણોને ત્રિપદી આપી. એ 11 બ્રાહ્મણો ગણધર બને છે. ભગવાનના મુખ્ય શિષ્ય. ભગવાનના મુખ્ય શિષ્યને ગણધર કહેવામાં આવે છે. 11 બ્રાહ્મણો ગણધર બન્યા. ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ આદિ 11 બ્રાહ્મણોએ ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધી. ત્યારબાદ ભગવાન એ 11 બ્રાહ્મણોને ત્રિપદી આપે છે. ત્રિપદી એટલે 3 વાક્ય. ઉપનેવા, વિગમેવા અને ધુવેવા. આ 3 વાક્ય સાંભળતા. આ 3 વાક્ય સાંભળતા સાંભળતા 11 બ્રાહ્મણોને ક્ષયોપશમ થઈ જાય છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થઈ જાય છે. 11 બ્રાહ્મણોને 12 અંગનું જ્ઞાન થઈ જાય છે. ત્રિપદી સાંભળ્યા પછી 11 ગણધર ભગવંતોને 12 અંગનું જ્ઞાન થઈ જાય છે. દ્વાદશાંગીનું જ્ઞાન થઈ જાય છે. જુઓ ભગવાન મહાવીર સ્વામી પાસેથી જ્ઞાન 11 બ્રાહ્મણો પાસે આવ્યું. ભગવાનના 11 ગણધરો હોય છે. 11 ગણધરો પાસે 12 અંગનું જ્ઞાન આવ્યું. દ્વાદશાંગીનું જ્ઞાન. આચારાંગ સૂત્ર, સુયગડાંગ સૂત્ર, થાણાંગ સૂત્ર, સમવાયંગ સૂત્ર, ભગવતી સૂત્ર. 12 અંગનું જ્ઞાન 3 વાક્ય સાંભળતા જ ગણધર ભગવંતોને થઈ ગયું. ઓન ધ સ્પોટ. એ જ મિનિટે
એટલા ક્ષયોપસમ એમને ફાસ્ટ થયો. એ ગણધર ભગવંતો એટલા તીવ્ર બુદ્ધિના હોય છે, એમને 12 અંગનું જ્ઞાન થઈ ગયું. આવી રીતે ભગવાન મહાવીર સ્વામી પાસેથી 11 ગણધરો ભગવંતો પાસે જ્ઞાન આવ્યું, શ્રુત જ્ઞાન. ત્યાર પછી સાધના આરાધના કરતા કરતા કર્મનો ક્ષય કરી કરીને ભગવાનની હાજરીમાં જ 11 માંથી 9 ગણધર મોક્ષે પધાર્યા. 11 માંથી 9 ગણધર મોક્ષે પધાર્યા ભગવાન મહાવીર સ્વામીની હાજરીમાં જ. માત્ર 2 ગણધર જ બચે છે. પ્રથમ ગણધર ગૌતમ સ્વામી અને 5મા ગણધર સુધર્મા સ્વામી. 2 જ ગણધર બચ્યા, બાકી બધા મોક્ષે પધાર્યા. બાકી 9 ગણધર તો ભગવાનની હાજરીમાં મોક્ષે પધાર્યા. ભગવાનના નિર્વાણ પછી તરત ગૌતમ સ્વામીને પણ કેવળ જ્ઞાન થઈ જાય છે. ગૌતમ સ્વામી પણ કેવલી બન્યા. હવે એ પણ સંઘ ચલાવી શકતા નથી. સંઘ ચલાવવાનું કામ, સંઘને સંભાળવાનું કામ એ પોતે છદ્મસ્ત કરી શકે. કેવલી ભગવંતો સંભાળતા નથી. બધો વ્યવહાર સંભાળવાનો, સંઘનો બધો વ્યવહાર ચલાવવાનો એ 5મા ગણધર સુધર્મા સ્વામીના શિરે આવ્યું. 5મા ગણધર સુધર્મા સ્વામી એ હજી છદ્મસ્ત હોય છે. એમને હજી કેવળ જ્ઞાન થયું નથી હોતું. એટલે ભગવાનના નિર્વાણ પછી ભગવાનની પ્રથમ પાટે ભગવાન સુધર્મા સ્વામી આવ્યા. ભગવાનની પ્રથમ પાટે 5મા ગણધર એ સુધર્મા સ્વામી આવ્યા. એ પોતે પહેલા આચાર્ય બન્યા. ભગવાનનો આખો ગચ્છ એ સંભાળે છે. એ પોતે છદ્મસ્ત હોય છે. ગૌતમ સ્વામી હવે કેવલી બની ગયા. એ પોતે બધો વ્યવહાર ચલાવતા નથી. જવાબદારી બધી સુધર્મા સ્વામીના માથે આવી. 11 માંથી 1 ગણધર છદ્મસ્ત રહ્યા, માત્ર સુધર્મા સ્વામી. એ હોય છે 5મા ગણધર. સુધર્મા સ્વામી પોતે ભગવાનનો આખો ગચ્છ સરસ રીતે સંભાળે છે, સાચવે છે અને બધાને 12 અંગનું જ્ઞાન આપે છે. જુઓ, સુધર્મા સ્વામી ભગવાન મહાવીર સ્વામી પાસેથી જ્ઞાન સુધર્મા સ્વામી પાસેથી આવ્યું અને સુધર્મા સ્વામી પાસેથી જ્ઞાન જંબુ સ્વામી પાસે આવ્યું. સુધર્મા સ્વામીના શિષ્ય હોય છે જંબુ સ્વામી. સુધર્મા સ્વામીના શિષ્ય હોય છે જંબુ સ્વામી. જંબુ સ્વામી પ્રશ્ન પૂછે અને સુધર્મા સ્વામી જવાબ આપે. જંબુ સ્વામી પ્રશ્ન પૂછે શ્રુત જ્ઞાનના, આગમોના પ્રશ્નો પૂછે અને જવાબ આપે સુધર્મા સ્વામી. આવી રીતે ભગવાન મહાવીર સ્વામી પાસેથી જ્ઞાન સુધર્મા સ્વામી પાસે આવ્યું. સુધર્મા સ્વામી પાસેથી જ્ઞાન જંબુ સ્વામી પાસે આવ્યું અને જંબુ સ્વામી પાસેથી પાટાનું પાટે જ્ઞાન આગળ વધ્યું. શ્રુત જ્ઞાન આપણી પાસે કેવી રીતે આવ્યું? આવી રીતે શ્રુત જ્ઞાન આગળ વધતું ગયું. એક આચાર્ય ભગવંતોએ બીજા આચાર્ય ભગવંતોને આપ્યું. બીજા આચાર્ય ભગવંતોએ ત્રીજા આચાર્ય ભગવંતને આપ્યું. આવી રીતે શ્રુત જ્ઞાન આગળ વધ્યું. શ્રુત જ્ઞાન એટલે દ્વાદશાંગી. શ્રુત જ્ઞાન એટલે આગમો. આજે આપણે જ્ઞાન ઉપર જોવાનું છે. પ્રથમ નંબરનો પોઈન્ટ હતો
જ્ઞાન આપણી પાસે કેવી રીતે આવ્યું? આવી રીતે આપણી પાસે જ્ઞાન આવ્યું. આપણી પાસે જ્ઞાન આવ્યું એમાં ઉપકાર છે ભગવાન મહાવીર સ્વામીનો. આપણી પાસે જ્ઞાન આવ્યું એમાં ઉપકાર છે સુધર્મા સ્વામી અને જંબુ સ્વામીનો. એ મહાપુરુષોએ જ્ઞાનને આગળ આગળ પાસ કર્યું. એટલે આજે આપણી પાસે જ્ઞાન આવ્યું અને આપણા અજ્ઞાનનું અંધારું દૂર થયું. પ્રથમ નંબરનો આ પોઈન્ટ હોય છે. જ્ઞાન આપણી પાસે કેવી રીતે આવ્યું? બીજા નંબરનો પોઈન્ટ છે જ્ઞાનના 5 પ્રકારો. જ્ઞાનના આપણા ત્યાં 5 પ્રકાર બતાવ્યા છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યવ જ્ઞાન અને કેવળ જ્ઞાન. જ્ઞાનના 5 પ્રકાર છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યવ જ્ઞાન અને કેવળ જ્ઞાન. આપણી પાસે અત્યારે 2 જ્ઞાન છે, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. દેવ અને નારકી પાસે 3 જ્ઞાન છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન. કોઈક ગણધર ભગવંતો હોય, કોઈ સાધુ ભગવંતો હોય, એમની પાસે 4 જ્ઞાન હોઈ શકે છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનઃપર્યવ જ્ઞાન. અને કેવલી ભગવંતો પાસે, તીર્થંકર ભગવંતો પાસે, સિદ્ધ ભગવાન પાસે એક જ જ્ઞાન હોય છે, માત્ર કેવળ જ્ઞાન. બાકીના 4 જ્ઞાન એમાં સમાઈ જાય છે. કેવલી ભગવંત, તીર્થંકર ભગવંતો અને સિદ્ધ ભગવંતો પાસે કેવળ જ્ઞાન હોય છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. અવરાઈ જાય છે ખરો, પરંતુ ક્યારેય ખસતો નથી. જ્ઞાનની ધારા આત્મામાં ચાલ્યા કરતી હોય છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. ક્યારેય જુદો પડતો નથી, ક્યારેય નાશ પામતો નથી. એ પોતે ઢંકાઈ જાય છે, પરંતુ એ પોતે નાશ પામતો નથી. કોઈ જીવાત્મા સિદ્ધ બને તો પણ એની પાસે જ્ઞાન સાથે જ રહે છે. સિદ્ધ ભગવાન પાસે કેવળ જ્ઞાન છે. આપણે પણ જ્ઞાનમાં આગળ વધીને કેવળ જ્ઞાન સુધી પહોંચવાનું છે. અત્યારે આપણી પાસે માત્ર 2 જ્ઞાન છે, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. જ્ઞાનીની જો આપણે બરાબર આરાધના કરીએ, જ્ઞાનની જો બરાબર ઉપાસના કરીએ, તો આપણે પણ કેવળ જ્ઞાનને પામી શકીએ. કેવળ જ્ઞાન આપણને સત્તામાં પડ્યું છે, એને આપણે પ્રગટ કરવાનું છે. જ્ઞાનાવરણીય કર્મનો આપણે ક્ષયોપશમ કરવાનો છે. 5 જ્ઞાનમાં 4 જ્ઞાન ક્ષયોપશમથી મળે છે. 5 જ્ઞાનમાં 4 જ્ઞાન ક્ષયોપશમથી મળે છે અને 5મું કેવળ જ્ઞાન એ પોતે ક્ષયથી મળે છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થઈ જાય, સંપૂર્ણ ક્ષય થઈ જાય, પછી જીવને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનના આવી રીતે 5 પ્રકાર છે. આપણે હવે અજ્ઞાનમાં જવું નથી, અજ્ઞાન ભરી કોઈ પ્રવૃત્તિ કરવી નથી, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનમાં પણ રહેવું નથી. સુંદર આરાધના કરતા કરતા આપણે કેવળ જ્ઞાનમાં પહોંચી જઈએ. બીજા નંબરનો પ્રકાર છે, બીજા નંબરનો પોઈન્ટ છે જ્ઞાનના 5 પ્રકારો. ત્રીજા નંબરનો પોઈન્ટ છે અસાધનાથી બચીએ. આજનો ત્રીજા નંબરનો પોઈન્ટ છે અસાધનાથી બચીએ. આપણે જ્ઞાનની અસાધના ન કરીએ, આપણે જ્ઞાનીની અસાધના ન કરીએ અને આપણે જ્ઞાનના સાધનોની પણ અસાધના ન કરીએ.
જ્ઞાનની અસાધના ન કરીએ. જ્ઞાનીની અસાધના ન કરીએ. કોઈ જ્ઞાની હોય એનો આપણે અવિનય ન કરીએ, એની સાથે ખોટા વિવાદ ન કરીએ, કોઈ જ્ઞાની સાથે આપણે ઝઘડો વિખવાદ ન કરીએ, એને જ્ઞાનીને આપણે અસાધના ન કરીએ. જ્ઞાનના સાધનો કોઈ પુસ્તક હોય, કોઈ લેખનની સામગ્રી હોય, એ બધું રખડતું ન રાખીએ. અક્ષર ઉપર પગ ન મૂકીએ. કોઈ ભણતું હોય તો એને અંતરાય ન પાડીએ. અસાધનાથી આપણે બચીએ. આ હતો ત્રીજા નંબરનો પોઈન્ટ. અસાધનાથી આપણે બચવાનું છે. જ્ઞાનીની કે જ્ઞાનની આપણે અસાધના કરવાની નથી. આપણા ત્યાં શાસ્ત્રમાં એક દ્રષ્ટાંત આવે છે. બે ભાઈઓ હોય છે, બે સગા ભાઈઓ દીક્ષા લીધી. એક ભાઈને જ્ઞાન ચડે છે અને બીજા ભાઈને જ્ઞાન ચડતું નથી. એકને સરસ જ્ઞાન ચડે છે. એક દિવસમાં 20-25 ગાથાઓ યાદ રાખી શકે, જ્યારે બીજા ભાઈને જ્ઞાન ચડતું નથી. જે બીજા નંબરના ભાઈને જ્ઞાન ચડતું નથી એ પોતે સેવામાં લાગી જાય છે. એ પોતે દરેક સંત સતીજીની સેવા કરે, વિનય કરે. જે જ્ઞાન ભણતું હોય એને સહાયરૂપ થાય છે બીજા નંબરનો ભાઈ. પ્રથમ નંબરનો ભાઈ જ્ઞાન ખૂબ ભણે છે, એને જ્ઞાન ચડે છે. બધા આગમો શાસ્ત્રો એમને ભણાઈ ગયા, બધું મુખપાઠ થઈ ગયું, ઘણા બધા શિષ્યો થયા. એ ભાઈ ભણી ગણીને આચાર્ય સુધી પહોંચી ગયા, આચાર્ય પણ બન્યા. એમને ઘણા બધા શિષ્યો થયા, ઊંચી ઊંચી બુદ્ધિના બહુ સારા સારા શિષ્યો એમને મળી ગયા. હવે એવું બને છે કે એ શિષ્યોને રોજ ભણાવવા પડે. એ શિષ્યો રોજ પ્રશ્ન પૂછે. એ શિષ્યો ભૂલાઈ ગયેલું યાદ કરવા માટે પાછા એ ગુરુ પાસે આવે કે આ અમને ભૂલાઈ ગયું છે, આનો જવાબ શું હશે, આનો અર્થ શું થાય. ઘણા બધા શિષ્યો રોજ આ આચાર્ય ભગવંતને પૂછવા માટે આવે. દિવસે પૂછે, બપોરે પૂછે, રાત્રે પૂછે. જિજ્ઞાસુઓ, અલગ અલગ ટાઈપના શિષ્યો. કોઈને કથામાં રસ હોય, કોઈને વાર્તામાં રસ હોય. કોઈ શિષ્ય કહે અમને વાર્તા કહો, કોઈ શિષ્ય કહે અમને રાસ સંભળાવો, કોઈ શિષ્ય કહે અમને અર્થ સમજાવો, કોઈ શિષ્ય કહે અમને આગળ ભણાવો. જુઓ આવું બધું થવા લાગ્યું. આચાર્ય ભગવંત પોતે કંટાળી જાય. ઘણી વાર આચાર્ય ભગવંત પોતે કંટાળી જાય. જેમ એક સ્કૂલમાં, જેમ કોઈ સ્કૂલ હોય અને એ સ્કૂલમાં જેમ ટીચર, શિક્ષક ઘણીવાર ઘણા વિદ્યાર્થીઓથી કંટાળી જાય, એવું જ અહીંયા થયું. આચાર્ય ભગવંત કંટાળી ગયા. એ પોતે મનમાં વિચારે છે કે આ મારી પાસે બહુ જ્ઞાન છે, એટલે આ બધા શિષ્યો મને શાંતિથી બેસવા દેતા નથી. વારે ઘડીએ પૂછપૂછ કરે છે, મને ધરાઈને સુવા પણ દેતા નથી. જ્યારે જેને મનમાં આવે પૂછવા માટે આવી જાય છે. આચાર્ય ભગવંત આવું વિચારવા લાગ્યા. આચાર્ય ભગવંત પોતે વિચારે છે કે આ મારો બીજો નાનો ભાઈને કેટલું સારું. એ પોતે ભણ્યો નથી, એને જ્ઞાન ચડતું નથી, તો એને કોઈ ડિસ્ટર્બ પણ કરતું નથી, એને કોઈ ચિંતા નથી. જુઓ શાંતિથી એક એવું સરસ સૂવે છે, એક એવી સરસ પોતાની ઊંઘ પૂરી કરે છે, એને કોઈ ટેન્શન નથી. જ્યારે મારે તો
આ બધાને ભણાવવામાં બહુ ટાઈમ આપવો પડે છે. ઊંઘ પણ પૂરી થતી નથી. નવા નવા પ્રશ્નો લઈને શિષ્યો આવી જાય છે. એમની શંકાઓ દૂર કરવામાં મને ખૂબ શ્રમ પડે છે. હું ન ભણ્યો હોત તો સારું. હવે આ બધાને અટકાવવા પણ કેવી રીતે? એ બધાએ મારી પાસે દીક્ષા લીધી છે. એમને રોકવું તો પણ એમને ન ગમે. એ બધા નારાજ થઈ જાય. આચાર્ય ભગવંત આવું આવું વિચારે છે. જો જ્ઞાન પ્રત્યે એમને થોડોક અણગમો થયો. એમને જ્ઞાન પ્રત્યે થોડોક અણગમો થયો. શિષ્યોની જ્ઞાનની જે જિજ્ઞાસા હોય છે એના ઉપર એમને થોડો અણગમો થયો. જ્ઞાન ઉપર આપણને અણગમો ન થવો જોઈએ. જ્ઞાન તો ગમવું જોઈએ. જ્ઞાન ભણનારને આપણે ઉપયોગી થવું જોઈએ. પરંતુ અહીં કોઈ કર્મના ઉદયે આચાર્ય ભગવંતને જ્ઞાન ઉપર અણગમો થયો. આચાર્ય ભગવંત એમ વિચારે છે, મેં ક્યાં આ બધા શિષ્યો ભેગા કર્યા. જુઓ, હવે બધાને ભણવું છે, બધાને હોશિયાર બની જવું છે. બધા કેવા એક એક થી ચડિયાતા પ્રશ્નો લઈને આવે છે. મને ખૂબ શ્રમ પડે છે. આચાર્ય ભગવંત રસ્તો કાઢે છે. આચાર્ય ભગવંત હવે રસ્તો કાઢે છે આમાંથી છૂટવાનો. હવે હું મૌન રાખું. આચાર્ય ભગવંત એવું જ કરે છે. મૌન રાખે છે. 8-8 કલાક 10-10 કલાકનું મૌન. જે શિષ્ય આવે એને એમ કહે મારે મૌન છે. ઈશારાથી ના પાડે મારે મૌન છે. પ્રશ્ન પૂછવા આવેલો શિષ્ય બિચારો નિરાશ થઈને ચાલ્યો જાય. એની શંકાનું સમાધાન થાય નહીં. જ્ઞાન આગળ વધે નહીં. આવું ઘણા વર્ષ ચાલ્યું. આચાર્ય ભગવંત મૌન લઈ લેતા. જુઓ, મૌન લેવું એ સારું છે. પરંતુ અહીંયા આચાર્ય ભગવંત મૌન એ ભાવથી લે છે કે મારે હવે જ્ઞાન આગળ પાસ કરવું નથી. જ્ઞાન પ્રત્યે થોડોક અણગમો થયો એ ભાવથી એ પોતે મૌન કરે છે. અને આવું મૌન કરવાના કારણે આચાર્ય ભગવંત પોતે જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. ઘણા વર્ષો આવું ચાલ્યું. એ પોતે મૌન કરે. શિષ્યો અંદર અંદર ભણે. જેને જે મળે જ્ઞાન એની પ્રાપ્તિ કરે. ગુરુની સેવા કરે. આચાર્ય ભગવંતને હવે એમ થયું કે હવે મેં મૌન કર્યું. હવે મને કેટલી શાંતિ છે. પહેલા તો આ બધા શિષ્યો મારો જીવ ખાતા હતા. પહેલા તો નાના મોટા પ્રશ્નો લઈને આવી જતા હતા. હવે મને કેવી શાંતિ છે. આચાર્ય ભગવંતને હાશ થઈ. આવા કારણે આચાર્ય ભગવંત જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. એમને થોડોક જ્ઞાન પ્રત્યે અણગમો થયો. કાળક્રમે એ આચાર્ય ભગવંત કાળ કરીને એક જગ્યાએ શેઠના ત્યાં ઉત્પન્ન થાય છે. આચાર્ય ભગવંત કાળ કરી ગયા. ખૂબ પ્રકાંડ વિદ્વાન હોય છે. એમનો આચાર પણ એટલો સરસ હોય છે. એ પોતે પોતાની પુણ્ય પ્રકૃતિઓના કારણે એક મોટા શેઠના ત્યાં ઉત્પન્ન થયા. રૂપનો અંબાર. ઘણા રૂપ સંપન્ન અને તેજસ્વી પુત્ર તરીકે એવો શેઠના ત્યાં ઉત્પન્ન થયા. આચાર્ય ભગવંત કાળક્રમે ધીરે ધીરે ત્યાં વૃદ્ધિ પામ્યા. મોટા થયા. 2 વર્ષ 3 વર્ષ થયા. પરંતુ એક ખામી રહી ગઈ કે એ બાળક બોલી પણ શકતું નથી અને સાંભળી પણ શકતું નથી. જુઓ, જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવી ગયું. એ બાળક ખૂબ રૂપ સંપન્ન હોય છે, તેજસ્વી હોય છે, પરંતુ બોલી પણ ન શકે અને સાંભળી ન શકે. શેઠ અને શેઠાણી ઘણા બધા ઈલાજ કર્યા. કેટલાય ડોક્ટરો, વકીલ ડોક્ટરો અને વૈદ્યને બતાવ્યું. ઘણા ઉપચાર કર્યા, પરંતુ આ બાળક બોલી પણ શકતું નથી અને સાંભળી પણ શકતું નથી.
બહેરું અને મૂંગું હોય છે. એમ કરતા 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ થઈ ગયા, પરંતુ આ બાળક બહેરું અને મૂંગું હોય છે. શેઠ શેઠાણી કોઈક ગુરુ મહારાજને પૂછે છે. જૈન આચાર્ય મહારાજને પૂછ્યું. આચાર્ય મહારાજે પોતાના જ્ઞાનમાં જોયું કે આ બાળકે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું છે. પૂર્વભવમાં સંત હોય છે, પરંતુ જ્ઞાન પ્રત્યે અણગમો કર્યો, મૌન રાખ્યું, બોલ્યા નહીં, જ્ઞાનને આગળ પાસ ન કર્યું. જ્ઞાનની આવી અસાધના કરવાથી એમણે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું. એના ફળ સ્વરૂપે આ બાળક આજે બહેરું અને મૂંગું બન્યું છે. જ્ઞાન પંચમીની આરાધના કરવાનું કહે છે. એ જૈન સંત પોતે જ્ઞાન પંચમીની આરાધના કરાવવાનું કહે છે કે તમે બાળકને જ્ઞાન પંચમીની આરાધના કરાવો. દર કારતક, દર સુદના વર્ષમાં જે સુદ આવે એ સુદમાં તમારે ઉપવાસ કરાવવાનો. જ્ઞાન પંચમીની આરાધના. ઉપવાસની અંદર નમો નાણસની 20 માળા ગણાવવાની. આ બાળક પાસે નમો નાણસની 20 માળા ગણાવવાની. 51 લોગસનો કૌશગ અને 51 વંદના. દરેક મહિનાની સુદ પાંચમે તમે આવી રીતે જ્ઞાન પંચમીની આરાધના ચાલુ કરો. સુદ પાંચમ, દરેક મહિનાની સુદ પાંચમ. અને આ આરાધના તમારે 5.5 વર્ષ ચાલુ રાખવાની. આ જ્ઞાન આરાધનાથી તમારા બાળકને જે સાંભળવાનું અને બોલવાનું બંધ છે એ ખુલી જશે. જેવું એનું અંતરાય જ્ઞાનાવરણીય કર્મ તૂટશે, તરત જ આ બાળક ધીરે ધીરે બોલવા લાગશે. એને સાંભળવાનું પણ ચાલુ થઈ જશે. 5.5 વર્ષની આરાધના આચાર્ય ભગવંત બતાવે છે. અને જો કોઈ બંને સુદ વદ બંને પાંચમની આરાધના કરે તો એ આરાધના 3.5 વર્ષની અંદર પૂરી થાય છે. આવી સરસ જ્ઞાન પંચમીની આરાધના તમે આ બાળકને કરાવો. શેઠ અને શેઠાણી એ બાળકને જ્ઞાન પંચમીની આરાધના કરાવે છે. દરેક સુદ પાંચમે નમો નાણસની 20 માળા, 51 લોગસનો કૌશગ અને 51 વંદના. ધીરે ધીરે એ બાળક પોતે બોલતું થાય છે અને સાંભળતું થાય છે. જ્ઞાન પંચમીની આવી આરાધના, જ્ઞાન પંચમીની આવી સરસ આપણા ત્યાં આરાધના બતાવી છે. જેને જ્ઞાન ચડતું ન હોય, જેને ગાથા ચડતી ન હોય, જેને યાદ ન રહેતું હોય, એને આ જ્ઞાન પંચમીની આરાધના જીવનની અંદર કરવી જોઈએ. આપણાથી કોઈ અસાધના થઈ ગઈ હોય તો એ અસાધના તૂટી જાય છે. એ અસાધનાના કારણે બંધાયેલું જ્ઞાનાવરણીય કર્મ દૂર થાય છે અને આપણને આગળ આગળ જ્ઞાનનો પ્રકાશ મળે છે. ત્રીજા નંબરનો આપણો પોઈન્ટ હતો અસાધનાથી બચીએ. જો આચાર્ય ભગવંતે અસાધના કરી હોય છે, એના કારણે એવું બન્યું કે બીજા ભવની અંદર એ પોતે બહેરા અને મૂંગા બન્યા. પોતે બોલી શકતા નથી અને સાંભળી પણ શકતા નથી. આ છે જ્ઞાનની અસાધનાનું ફળ. આ હતો ત્રીજા નંબરનો પોઈન્ટ. ચોથા નંબરનો પોઈન્ટ છે સમ્યક જ્ઞાન અને સદબુદ્ધિ. સમ્યક જ્ઞાન અને સદબુદ્ધિ. આપણે આપણું જ્ઞાન સમ્યક બનાવવાનું છે. આપણું જ્ઞાન સાચું હોવું જોઈએ, સમ્યક જ્ઞાન. હે ભગવાન, આ ભવમાં તો મને સમ્યક જ્ઞાન મળો, પરંતુ ભવો ભવ મને સમ્યક જ્ઞાન મળો. આત્મા છે એ નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોગતા છે. મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. આ બધું છે સમ્યક જ્ઞાન. નવ તત્વની શ્રદ્ધા, નવ તત્વ આવડવા, જીવ અજીવનું જ્ઞાન, આ બધું છે સમ્યક જ્ઞાન. હે ભગવાન, મારું જ્ઞાન સમ્યક હોવું જોઈએ, મારું જ્ઞાન મિથ્યા ન હોવું જોઈએ.
સમ્યક જ્ઞાનની આરાધના. ખાલી જ્ઞાન એને તો માહિતી કહેવામાં આવે છે. જે ખાલી જ્ઞાન હોય છે એને તો ખાલી નોલેજ કહેવામાં આવે છે. પરંતુ આપણે શું જોઈએ છીએ? તો કે આપણે તો સમ્યક જ્ઞાન જોઈએ છીએ. નવ તત્વનું જ્ઞાન, છકાઈના જીવોનું જ્ઞાન, 8 કર્મનું જ્ઞાન, આ બધું છે સમ્યક જ્ઞાન. 32 આગમોનું જ્ઞાન, આ બધું છે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન અને સદબુદ્ધિ. જુઓ, સદબુદ્ધિ, બુદ્ધિ પણ જ્ઞાનનો પ્રકાર છે. હે ભગવાન, આજના દિવસે હું સદબુદ્ધિ માંગુ છું. કુબુદ્ધિ આપણને સંસારમાં રખડાવે છે. જ્યારે જે સદબુદ્ધિ છે એ સદબુદ્ધિ આપણને સુખ આપે છે. સદબુદ્ધિના કારણે આપણા સંબંધો ટકી રહે છે. જ્યાં સદબુદ્ધિ છે ત્યાં સંપત્તિ પણ આવે છે, અને જ્યાં સદબુદ્ધિ છે ત્યાં સંતતિ પણ સારી પાકે છે. હે ભગવાન, હવે કુબુદ્ધિ જોઈતી નથી. આપણે હવે ચાલાક બનવું નથી. આપણે હવે બુદ્ધિનો દુરુપયોગ કરવો નથી, પરંતુ આપણે સદબુદ્ધિના સ્વામી બનવું છે. બુદ્ધિ એ મતિ જ્ઞાનનો પ્રકાર છે. માત્ર બુદ્ધિ, જે માત્ર બુદ્ધિ છે એને હોશિયારી કહેવામાં આવે છે, પરંતુ જે ધર્મથી વાસિત છે એને સદબુદ્ધિ કહેવામાં આવે છે. જે બુદ્ધિની અંદર ધર્મ હોય, જે બુદ્ધિની અંદર ગુણો હોય, જે બુદ્ધિની અંદર પોતાના અને બીજાના હિતનો વિચાર હોય, એ બુદ્ધિને સદબુદ્ધિ કહેવામાં આવે છે. હે ભગવાન, આજના દિવસે મને સદબુદ્ધિ પણ આપજે અને કુબુદ્ધિથી મને છોડાવજે. હવે આપણે આપણા જીવનની અંદર કુબુદ્ધિ રાખવાની નથી. કુબુદ્ધિ પણ નહીં, ખાલી બુદ્ધિ પણ નહીં, પરંતુ હવે તો આપણે જોઈએ છીએ સદબુદ્ધિ. ચોથા નંબરનો પોઈન્ટ છે સમ્યક જ્ઞાન અને સદબુદ્ધિ. પાંચમા નંબરનો પોઈન્ટ છે જ્ઞાનને જીવનમાં ઉતારીએ. જુઓ, આપણે જેટલું ભણ્યા છીએ, જેટલું સમજ્યા છીએ, એ ધર્મના જ્ઞાનને આપણે જીવનમાં ઉતારીએ. જે જ્ઞાનને જીવનમાં ઉતારતા નથી એ જ્ઞાન ખાલી ભારરૂપ રહે છે. એ જ્ઞાન ખાલી બોજારૂપ છે. પરંતુ હવે આપણે જ્ઞાનને જીવનમાં ઉતારીએ. દયા પાડવી જોઈએ એવું આપણને જ્ઞાન છે, તો એને હવે જીવનમાં ઉતારો. દાન કરવું જોઈએ એવું આપણને જ્ઞાન છે, તો એને પણ હવે જીવનમાં ઉતારો. વડીલોને સાચવવા જોઈએ એવું જ્ઞાન છે, તો એને હવે જીવનમાં ઉતારો. સંપ, સ્નેહ, જે વસ્તુઓનું આપણે જ્ઞાન લીધું છે એ બધું આપણે જીવનમાં ઉતારવાનું છે. જ્ઞાનને જીવનમાં ઉતારીએ એને આપણા ત્યાં ચારિત્ર કહ્યું છે. જ્ઞાનને આપણે એક્શનમાં મૂકવાનું છે. જ્ઞાન પંચમીની આવી સરસ આરાધના. જે જ્ઞાનને આપણે આચારમાં મૂકી દઈએ છીએ એ જ્ઞાન પછી જતું નથી, કારણ કે એ જીવન સાથે વણાઈ ગયું, એ જીવન સાથે ફિટ થઈ ગયું. એવું જ્ઞાન પછી જતું નથી. આપણે જ્ઞાનને જીવનમાં ઉતારીએ. આ હતો પાંચમા નંબરનો પોઈન્ટ. અને છઠ્ઠા નંબરનો પોઈન્ટ છે લાભ લઈએ, લાભ આપીએ. છઠ્ઠા નંબરનો પોઈન્ટ છે લાભ લઈએ અને લાભ આપીએ. જુઓ, આજની જ્ઞાન પાંચમ. જ્ઞાન પાંચમને ઘણા લોકો લાભ પાંચમ પણ કહે છે. જ્ઞાન પાંચમને ઘણા લોકો લાભ પાંચમ પણ કહે છે. જેને જ્ઞાન મળ્યું એને મોટો લાભ થઈ ગયો. જેને જ્ઞાન આવ્યું એને હવે દર્શન આપવાનું, એને ચારિત્ર પણ આવશે, એને તપ પણ આવશે. અને આ ચારે ભેગા થઈને મોક્ષને પણ લાવે છે. દુઃખ મુક્તિ એ છે મોક્ષ. જેને જ્ઞાન મળ્યું એને બધો લાભ મળી ગયો.
આપણે ગુરુ પાસેથી જ્ઞાન મેળવીએ, આપણે આપણા સદગુરુ પાસેથી જ્ઞાન મેળવીએ. જ્ઞાન એ જ મોટો લાભ છે અને અજ્ઞાન એ જ મોટું નુકસાન છે. ફરીથી જ્ઞાન એ જ મોટો લાભ છે અને અજ્ઞાન એ જ મોટું નુકસાન છે. લાભ પાંચમાં આપણે લાભ લેવો જોઈએ. ઘણીવાર જીવનમાં એવું બનતું હોય છે કે કોઈકની સેવાનો લાભ આપણને મળતો હોય તો આપણે લેવો જોઈએ. કોઈકને ઉપયોગી થવાનો લાભ જો આપણને મળતો હોય તો આપણે લેવો જોઈએ. કોઈકને મદદરૂપ થવાનો લાભ જો આપણને મળતો હોય તો આપણે ચૂકવું ન જોઈએ. લાભ પાંચમાં તમે લાભ લો. કોઈકને તમારી જરૂર હોય, કોઈકને તમારી પાસે કંઈક અપેક્ષા હોય, કોઈકને તમારી પાસેથી કંઈક વસ્તુ જોઈતી હોય, તમે લાભ લો. તમે એને ઉપયોગી થાવ, તમે લાભાર્થી બનો. એને જે જોઈએ છીએ તમે એ આપો. લાભ પાંચમ પણ આવું કહે છે. તમારાથી જો બીજાને લાભ થતો હોય તો એ કામ પણ તમે કરો. તમારાથી જો બીજાને લાભ થતો હોય તો એ કામ પણ તમે ન ચૂકો. કોઈ તમને કંઈ કામ બતાવે, કોઈને કંઈ તમારી જરૂરિયાત હોય, કોઈ તમારી પાસે કંઈક અપેક્ષા રાખતું હોય તો એની આશાને પણ પૂરી કરો. એ લાભ પણ તમે લો. લાભ લઈએ અને લાભ આપીએ. જુઓ, કોઈક વાર આપણે ઉપાશ્રયમાં ગયા, ત્યાં આપણે દાન પેટી જોઈ, આપણે લાભ લેવો જોઈએ. દાન પેટીની અંદર કંઈક મૂકીએ. આપણે ઉપાશ્રયની બહાર નીકળ્યા, કોઈ મંદિર કે દેરાસરની બહાર નીકળ્યા, બહાર કોઈ ભગત ભિખારી બેઠા હોય, કોઈ અશક્ત લાચાર બેઠા હોય, એ ઘણીવાર આપણી પાસે હાથ લાંબો કરે. આપણે લાભ લેવો જોઈએ, આપણે લાભ આપવો જોઈએ. ત્રણનો લાભ આપણે લેવાનો છે. દાનનો લાભ લો, સેવાનો લાભ લો અને જે ઉત્તમ વસ્તુઓ મળી છે એનો પણ લાભ લો. ફરીથી ત્રણ લાભ આપણે લેવાના છે. દાનનો લાભ લો, સેવાનો લાભ લો અને જે ઉત્તમ વસ્તુઓ તમને મળી છે એનો તમે લાભ લો. લાભ પાંચમ, જ્ઞાન પાંચમ અને લાભ પાંચમ. જો દાનનો લાભ, ઘણીવાર એવું બને છે કોઈક આપણને કામ સોંપે એ વખતે આપણે લાભ ન લઈએ. આપણે બહાના કાઢીએ કે હું તમને ઉપયોગી તો થઉં પણ હમણાં મારી પાસે ટાઈમ નથી, આ કામ તમે બીજાને સોંપો. હમણાં આમ છે અને હમણાં તેમ છે. આપણે લાભને જતો કરીએ છીએ. કોઈ આપણને ઘણી રિક્વેસ્ટ કરે કે મને આમ આપો, મારે આ જોઈએ છીએ, તમે મને હેલ્પફુલ થાવો, અમે હમણાં તકલીફમાં છીએ. કોઈક આપણને કરગરે તો એવા ટાઈમે આપણે ઘણીવાર ખોટા બહાના કાઢીએ છીએ. હમણાં મારાથી થઈ શકે એમ નથી, હમણાં હું કરી શકું એમ નથી, હમણાં મને ટાઈમ નથી. આપણે લાભને જતો કરીએ છીએ. એ આપણે ન કરવું જોઈએ. લાભ પાંચમ એ કહે છે કે આપણું જીવન બીજાને ઉપયોગી પણ થવું જોઈએ. જે તકલીફમાં આવી ગયા છે, મુશ્કેલીમાં આવી ગયા છે, અશક્ત છે, બીમાર છે, લાચાર છે, એવા લોકોને ઉપયોગી થઈને આપણે લાભ લેવાનો છે. લાભ પાંચમ, દાનનો લાભ લો, સેવાનો લાભ લો. જે માતા પિતા છે, સાસુ સસરા છે, ઘરના વડીલો છે, એમની સેવાનો કરીને આપણે લાભ લેવાનો છે. એ પુણ્ય બાંધવાનું આપણે ચૂકવાનું નથી. એ તકને આપણે મિસ કરવાની નથી. ઉત્તમ વસ્તુઓ જે મળી છે, આપણને આપણા સંત સતીજી મળ્યા છે, આવું સરસ શાસન મળ્યું છે, એનો આપણે લાભ લેવાનો છે. આપણને આવો સરસ નવકાર મંત્ર મળ્યો છે, એ આપણે ગણવાનો છે. આવો સરસ મનુષ્યનો ભવ મળ્યો છે, એનો આપણે લાભ લેવાનો છે. ત્રણ વસ્તુનો આપણે લાભ લેવાનો છે.
દાનનો, સેવાનો અને ઉત્તમ વસ્તુઓ જે આપણને મળી છે એનો આપણે લાભ લેવાનો છે. લાભ પાંચમ. લાભ લઈએ અને લાભ આપીએ. બીજાને જરૂર હોય ત્યારે આપણે એને લાભ પણ આપવાનો છે. આ હતો 6 નંબરનો પોઈન્ટ. અને 7મા નંબરનો પોઈન્ટ છે લાભ અને શુભ. જો ઘણી જગ્યાએ નવા વર્ષની અંદર ઘણી જગ્યાએ કંકુથી લખ્યું હોય છે લાભ અને શુભ. ઘણી જગ્યાએ સ્ટીકર લગાડ્યા હોય છે દરવાજા ઉપર લાભ અને શુભ. આ વસ્તુમાંથી આપણે શું સમજવાનું છે? આ વસ્તુમાંથી એ સમજવાનું છે કે જે શુભ ક્રિયા કરે છે એને લાભ થાય છે. જે શુભ કરે છે એને લાભ થાય છે. જે અશુભ કરે છે એને લાભ થતો નથી. લાભ અને શુભ. આપણે શુભ કરીએ, આપણે સારું કરીએ, આપણે બેસ્ટ કરીએ તો આપણને બેનિફિટ થાય છે. જે બેસ્ટ કરે છે એને બેનિફિટ મળે છે. જે શુભ કરે છે, જે પરોપકારના કામ કરે છે, જે ધર્મના અનુષ્ઠાન કરે છે, જે તપ ત્યાગ કરે છે એ બધું છે શુભ. જો તમે શુભ કરો તો જ તમને લાભ થશે જીવનની અંદર. આ બે શબ્દ આપણને એ કહે છે શુભ અને લાભ. આ હતો આપણો 7મા નંબરનો પોઈન્ટ. આજે આપણે 7 પોઈન્ટ ઉપર વિચાર કર્યો છે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે જ્ઞાન આપણી પાસે કેવી રીતે આવ્યું. બીજા નંબરનો પોઈન્ટ છે જ્ઞાનના 5 પ્રકાર. ત્રીજા નંબરનો પોઈન્ટ છે અસાધનાથી બચીએ. અને ચોથા નંબરનો પોઈન્ટ છે સમ્યક જ્ઞાન અને સદબુદ્ધિ. અને 5મા નંબરનો પ્રકાર છે જ્ઞાનને જીવનમાં ઉતારીએ. છઠ્ઠા નંબરનો પોઈન્ટ છે લાભ લઈએ અને લાભ આપીએ. 7મા નંબરનો પોઈન્ટ છે લાભ અને શુભ. જ્ઞાન પાંચમ અને લાભ પાંચમ. આજે આપણે એના ઉપર વિચાર કર્યો છે. જ્ઞાન પાંચમ આજના પ્રવચનનો આપણો એક વિષય હોય છે. આવા સરસ જ્ઞાનની આરાધના આપણે કરવાની છે. જ્ઞાનની આપણે અસાધના કરવાની નથી. જ્ઞાનીનો પણ આપણે અવિનય કરવાનો નથી. ઉત્તરાધ્યન સૂત્રની અંદર પરમાત્મા આવા સરસ જ્ઞાનના મહિમાને બતાવે છે. આ બધા ભાવોને આપણે સાંભળવાના છે, સમજવાના છે, જીવનમાં ઉતારવાના છે. જે આત્માઓ આ સાંભળે છે, સમજે છે અને જીવનમાં ઉતારે છે એ ચોક્કસ પોતાના આત્માનું કલ્યાણ કરે છે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જમવાઈદમ મચ્ચામિલ્યમીન ખરમ ચખરમ પયૈનમ વિનયનમ જોગિનમ ઘોષિનમ સુટુદિનમ દુઠુ પડીશિયમ અકાલે કૌશ જાઓ કાલે ન કૌશ જાઓ સજય સજયમ સજય ન સજય એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 અતિચારમાં હેલો. કોઈ પણ અતિચાર મને કે તમને લાગ્યો હોય તો અરિયંતનંદ સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષી એ તસમી ઈચ્છામિ દુક્કડમ. પ્રશ્નોત્તરી. ચાલો પ્રશ્ન નંબર 1. જ્ઞાનના કેટલા પ્રકાર કયા કયા? જ્ઞાનના કેટલા પ્રકાર કયા કયા? ગીરાબેન શેઠ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જ્ઞાનના 5 પ્રકાર છે: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપરાય જ્ઞાન અને કેવળ જ્ઞાન. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ પ્રશ્ન. જય જીનેન્દ્ર. હવે આગળ. કેવળ જ્ઞાન કોની કોની પાસે હોય છે? કેવળ જ્ઞાન કોની કોની પાસે હોય છે? કેવળ જ્ઞાન કોની કોની પાસે હોય છે? રાજેન્દ્રભાઈ શેઠ.
પ્રણામ ગુરુજી. પ્રણામ. કેવળ જ્ઞાન તીર્થંકર પાત્માઓ પાસે આવે છે અને પછી તીર્થંકર ભગવંતો, પછી મોક્ષમાં ગયેલા મોક્ષમાં ગયા સિદ્ધ ભગવંતો બધા સિદ્ધ ભગવંતોને હોય છે, અને કેવડી ભગવંતોને. કેવડી ભગવંતોને. હા, અને કેવડી ભગવંતોને આ 3 જણને કેવળ જ્ઞાન હોય છે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? હા. જય જિનેન્દ્ર. જય 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 જિનેન્દ્ર. હવે તીર્થંકર ભગવંતો કઈ ત્રિપદી આપે છે? તીર્થંકર ભગવંતો ગણધરોને કઈ ત્રિપદી આપે છે? રીટાબેન મહેતા. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. તીર્થંકર ભગવાન તો ગણધર ભગવાનને, ગણધર ને બધાને ઉપનેવા, વિઘ્નેવા, ધ્રુવેવા, વિઘ્નેવા અને ધ્રુવેવા એમ 3 ત્રિપદી આપે છે. બરાબર છે, 3 ત્રિપદી આપે છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હવે આગળ લાભ લઈએ અને લાભ આપીએ, એમાંથી આપણે શું શીખ્યા? લાભ લઈએ અને લાભ આપીએ, એમાંથી આપણે શું શીખ્યા? બકુલાબેન શાહ. હેલો. હા. જય જિનેન્દ્ર. જિનેન્દ્ર ગુરુજી, સાતામાં છું. હા, સાતામાં. લાભ લઈએ અને લાભ આપીએ, એમાંથી આપણને એ શીખવા મળે છે કે આજની જ્ઞાન પાંચમે ઘણા લોકો એને લાભ પાંચમ પણ કહે છે. આજે જ્ઞાન પાંચમી છે ને લાભ પાંચમે છે. જેને જ્ઞાન મળ્યું છે તેને ક્યારેય મોટું નુકસાન નથી થતું. જે અજ્ઞાન છે એને ઘણું મોટું નુકસાન થાય છે. આપણે અપાસરામાં જઈએ તો ત્યાં દાન પેટી જોઈએ તો એમાં આપણે કંઈક ને કંઈક આપણી સગવડતા પ્રમાણે મૂકવું જોઈએ. આપણે મંદિરની બહાર નીકળીએ ત્યારે કોઈ ભિક્ષુક બેઠા હોય, લાચાર બેઠા હોય, એ લોકોને આપણે કંઈ ને કંઈ પણ આપવું જ જોઈએ. આપણને ભગવાને આપ્યું છે તો આપણે બીજાને પણ ઉપયોગી થવું જ જોઈએ. આપણે માતા પિતાની, વડીલોની સેવા કરવી જોઈએ, દાન આપવું જોઈએ. આપણી પાસે જે ઉત્તમ વસ્તુ છે તેનો પણ ઉપયોગ કરવો જોઈએ અને લાભ લેવો જોઈએ. સંત સતીજીઓને પણ આપણે લાભ લેવો જોઈએ. સંત સતીજીઓનો નવકાર મંત્ર ગણવાનો લાભ લેવો જોઈએ. બીજાને જરૂર હોય તો એને લાભ આપવો પણ જોઈએ અને આપણે લાભ લેવો પણ જોઈએ. ગમે ત્યારે જે વસ્તુનો આપણને જરૂર છે એનો લાભ આપણે લઈએ તો એમ બીજાને પણ જરૂર એમ આપણે એનો લાભ આપવો જોઈએ. બસ. ઘણી વાર શું બને છે બકુલાબેન કે કોઈ કહેશે ને કે મારું આટલું કામ કરો ને, તો માણસનો સ્વભાવ શું કે એ વખતે બાનું કાઢશે બકુલાબેન. એ રીતે અત્યારે થાય એવું નથી. તમે બીજાને અત્યારે કોને લાભ, પોતાનો લાભ જતો રહ્યો. હા, લાભ જતો રહ્યો. એ કહેશે કે તમે 2 દિવસ મને આમ કરો, મોકલાવો ને, મને 2 દિવસ તમે ટિફિન મોકલાવો ને, તો એ વખતે માણસ એમ કહેશે કે ભાઈ હમણાં છે ને મને જ પગની બહુ તકલીફ છે, હમણાં મારાથી થતું નથી. તમે જો પહેલા કીધું હોત તો સારું, તમે મહિના પછી કહો તો સારું. એટલે બકુલાબેન ઘણી વાર આવું બને છે કે માણસને લાભ સરસ નો આવેલો લાભ આપણે જતો કરીએ છીએ અજ્ઞાનતાના કારણે. હવે જ્ઞાન હા, ભલે આપણે લાભ સામેથી લેવા ના જઈએ, પરંતુ જે સામેથી તો પાછો ન ઠેલીએ એમ ન થેલીએ. લઈ લઈએ. હા, ઘણી વાર કોઈ ભિક્ષુક આપણી સામે આવીને હાથ લંબાવતો હોય બકુલાબેન, છેક આપણી પાસે આવીને એ રીતે, તો એ લાભ આપણને સામેથી મળે છે. એ રીતે યથાશક્તિ આપવું જ જોઈએ. આપવું જોઈએ. એટલે ભગવાન કહે છે કે આવી રીતે તમે લાભ કરશો ને તો શુભ લાભ, અને શુભમાંથી એ શીખો ને શુભ કરશો તો લાભ મળશે કે તમને. શુભ કરશો તો લાભ મળશે. બરાબર, એમ કે છે. લાભ પાંચમ માંથી આપણે એ શીખવાનું છે. બરાબર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હવે આગળ આજે આપણે કેટલા પોઈન્ટ ઉપર વિચાર કર્યો? રાજેન્દ્રભાઈ સંઘવી, આજે આપણે કેટલા પોઈન્ટ ઉપર વિચાર કર્યો? જય જિનેન્દ્ર રાજુભાઈ.
જય જિનેન્દ્ર. દાદામાં હા સાતામે. આપણે 6 પોઈન્ટ પર વિચાર કર્યો. જ્ઞાન આપણી પાસે કેવી રીતે આવ્યું, જ્ઞાનના પ્રકાર, ત્રીજું જ્ઞાન અસાધનાથી બચીએ, પછી ચોથું સમ્યક જ્ઞાન અને સદબુદ્ધિ, પાંચમું જ્ઞાનને જીવનમાં ઉતારીએ, છઠ્ઠું લાભ લઈએ અને લાભ આપીએ, સાતમું લાભ અને શુભ. લાભ કરો તો શુભ થશે એમ તમારે. બરાબર છે બરાબર છે. અને અસાધનાથી બચીએ. બરાબર. અસાધના, હા જ્ઞાન પ્રત્યે આપણે અણગમો ન રાખીએ એ રીતનું. કે હા, ભાઈ સારું સારું સમજવા મળ્યું કે હા જ્ઞાન ક્યારેક આપણને જ્ઞાન ભૂલતા કંટાળો આવે તો આપણે સમજવાનું કે આપણે આવો હા કંટાળો લાવવાનો હા નથી. આવો કંટાળો જેની પાસે જે જ્ઞાન હોય ઘણી વાર કોઈ ડોક્ટર હોય તમે જોજો જ્યોતિબેન ડોક્ટરનું જ્ઞાન હશે રાત્રે કોઈ વિઝિટ માટે બોલાવે 12 વાગે તોય દોડીને જશે બકુલાબેન એ રીતનું. હા બરાબર છે. એમને એ જ્ઞાન છે તો એ કંટાળતા નથી કે ભાઈ ના હા. અત્યારે હું નહીં આવી શકું કેવી રીતે. તો આ થયો બધો જ્ઞાનનો સદુપયોગ બકુલાબેન. એ લોકો કંટાળ્યા નહીં એ રીતનું. હા, અને ઘણી વાર બરાબર. એવું એ બનતું કે કોઈ ફોન સ્વિચ ઓફ કરીને સુઈ જાય બકુલાબેન કે ના હવે રાત્રે કોઈનો ફોન આવે ને નકામાં અમને ડિસ્ટર્બ કરે એવું નથી ઉઠવું પડે ના કરતા નથી હા. ઉઠવું, સ્વિચ જ ઓફ રાખે. એટલે દરેક માણસ પાસે જે જ્ઞાન છે એ જ્ઞાનનો એને સદુપયોગ કરવો જોઈએ, એને સારામાં વાપરવું જોઈએ. અને બરાબર છે. આવી રીતે સરસ જ્ઞાન પાંચમની આરાધના આપણે કરવાની છે જ્યોતિબેન. હા બરાબર છે. ખ્યાલ આવ્યો? હા ખ્યાલ આવી ગયો. હા જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા.